ઘટના અને એમએસએન નામની એક કેમિકલ ફેક્ટરી આવેલી છે જ્યાં ભીષણ આગ ભભૂકી ઉઠી છે। કેમિકલ બેરલમાં બ્લાસ્ટ થયું અને ત્યારબાદ ભીષણ આગ ભભૂકી ઉઠી। આગની ઘટનામાં એકનું દાઝી જવાથી મોત પણ થયું છે અને 3 વ્યક્તિઓ જેમને ગંભીર ઇજા પહોંચી છે અને ભારે જહેમત પછી આગ પર કાબુ મેળવાયો। ફાયર વિભાગની 8 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી। જ્યારે આ કોલ આવ્યો ત્યારે ત્યાં અફરાતફરીનો માહોલ હતો। ફાયર વિભાગ ત્યાં પહોંચે છે ત્યારે ભીષણ આગના દ્રશ્યો એ જોવા મળ્યા હતા। આસપાસ ભયનો માહોલ પણ ઉભો થઈ ગયો હતો। તરત જ ફાયરનો કાફલો એ પહોંચીને પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો। એમએસએન ઇન્ટરમીડિયેટ્સ નરોડા જીઆઈડીસી ખાતે ફાયર છે કેમિકલ ટેન્કરમાં એવું અમને કોલ મળ્યો હતો। ઘટના સ્થળ પર આવતા ખબર પડી કે એક બેન્ઝિન બેઝ જે સોલ્વન્ટની ટેન્ક આવે એમાં બ્લાસ્ટ થયું હતું અને બ્લાસ્ટના કારણે હાઇડ્રોજનની જે ટેન્ક ભરેલી હતી એમાં ફાયર થઈ ગઈ હતી। એટલે તાત્કાલિક એક તરફથી ફાયર ફાઇટિંગ સ્ટાર્ટ કર્યું કારણ કે હાઇડ્રોજન પણ એટલું જ સેન્સિટિવ હતું અને બીજી તરફથી સર્ચ ઓપરેશન પણ ચાલુ કર્યું। સર્ચ ઓપરેશનમાં આપણને ટોટલ 4 કેઝ્યુલિટીઝ મળેલ હતી જેને સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે। ટોટલ જે હાઇડ્રોજનની ટેન્ક હતી એને આપણે ફાયર ફ્લેમ કટ ઓફ કરી લીધી છે। કુલિંગ પ્રોસેસ પણ અત્યારે પૂરી કરેલ છે અને સર્ચ ઓપરેશન પણ પૂર્ણ કરેલ છે। ફાયર સેફટીના સાધનો અત્યારે અહીંયા એક્સટિંગ્યુશર હોઝ રીલ્સ ને બધું જોવામાં આવેલું છે પણ સવારથી અહીંયા લાઇટ કટ ઓફ હતી એટલે એ ચાલુ છે કે બંધ આપણે આગળ ફર્ધર તપાસ કરીશું। આજે નરોડા જીઆઈડીસીમાં એમએસએન ઇન્ટરમીડિયેટ્સ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીમાં એક રિએક્ટરની અંદર કોઈ અનનોન રિએક્શન થવાના કારણે એક બ્લાસ્ટ થયું છે અને બ્લાસ્ટ પછી અહીંયા આગ લાગી ગઈ અને નજીકમાં હાઇડ્રોજન સિલિન્ડર્સની સ્ટોરેજ હતી ત્યાં પણ આગ લાગી ગઈ। અહીંયા કામ કરતા કુલ 3 લોકોને ઈજા થઈ છે જેમાંથી એકની મૃત્યુ થઈ ગઈ છે ડ્યુરિંગ ટ્રીટમેન્ટ અને 2ની ટ્રીટમેન્ટ ચાલુ છે। એમાં શું એને પ્રોટોકોલ મુજબ શું પ્રિકોશન્સ લેવાનું હતું અને શું નેગ્લિજન્સ થઈ છે એ બાબતે એફએસએલ અને ફેક્ટરી ઇન્સ્પેક્ટર દ્વારા તપાસ કરીને જે પણ રિપોર્ટ આવશે એને આધારે પોલીસ આગળની કાર્યવાહી કરશે। નરોડા જીઆઈડીસીમાં આવેલ એમએસએન નામની કેમિકલ બનાવતી ફેક્ટરીમાં આગ લાગી અને 3 કર્મચારી ગંભીર રીતે દાઝ્યા છે। જે દ્રશ્યો જોઈ શકાય છે કે હાલ ફાયર વિભાગ પણ ઘટના સ્થળે પહોંચ્યું છે અને જે કંપની હતી તેની વેસલમાં આગ લાગી અને વેસલ બાદ જે દ્રશ્યો જોઈ શકાય છે કે આ જે હાઇડ્રોજન વાળી જે ટેન્ક હતી જે લોડ થતી હતી તેમાં પણ આગ લાગી અને આખી જે બ્લાસ્ટ થતા જે આખું જે કંપની છે તેની અંદર ખૂબ જ અફરાતફરીનો માહોલ સર્જાયો। જો કે 3 કર્મચારીઓ છે તે દાઝ્યા હતા અને હાલ તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। મહત્વનું છે કે જે ફાયર વિભાગ છે તે ઘટના સ્થળે પહોંચ્યું અને 7થી પણ વધારે જેટલી જે ગાડીઓ છે તે ઘટના સ્થળે પહોંચી અને તેમના દ્વારા અત્યારે હાલ આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે। પરંતુ સૌથી મોટી આ ઘટના કહી શકાય કારણ કે જે વેસલ છે આ કંપનીની તેમાં આગ લાગી અને ત્યારબાદ જે હાઇડ્રોજનની જે ટેન્ક હતી તે સુધી આ આગ પ્રસરી અને એ પણ સામે આવી। એટલે કે ક્યાંક અમદાવાદ શહેરના જે નરોડા જીઆઈડીસી વિસ્તારની અંદર જે આગ લાગી હતી તેમાં 3 કર્મચારીઓ ગંભીર રીતે દાઝ્યા છે અને આ કર્મચારીઓ છે તેઓને હાલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે જેમની હાલત ગંભીર છે। કેમેરામેન આશિષ ડોડિયા સાથે દીપક સોલંકી, વીટીવી ન્યૂઝ, અમદાવાદ।